વાડીમાં એની મુલાકાત કરાવીશ અને એ મુલાકાત કરાવવાનો હેતુ એટલો છે કે આમ તો ઘણા બધા મિત્રોના મને ફોન આવતા હોય કે પ્રકાશભાઈ જીરામાં આ પ્રકારનું છે તો આમાં શું ટ્રીટમેન્ટ કરવી એમ. એટલે અત્યારે હાલ તો જીરું લગભગ મોસ્ટ ઓફ આપણા સમગ્ર ગુજરાતની અંદર 60 થી 70 દિવસનું થવા આવ્યું છે. એટલે લગભગ મજધારે અને મજધાર કરતાં પણ અમુક જીરા જે છે એ પાકમાં આવી ગયા છે. ત્યારે કાળિયું જે છે એ હવે જીરાની આમ તો ટ્રીટમેન્ટનો જે સમય છે ને એ હવે જ ચાલુ થવાનો છે મિત્રો. આજ દિવસ સુધી જે કંઈ ચર્મના પ્રશ્નો હતા એ રાઉન્ડ હવે પૂરો થયો અને જે કંઈ મોલો મચ્છી કે જે કંઈ બીજી કંઈ હોય એ બધી ગૌણ વસ્તુ છે. પણ મુખ્ય જીરા માટે જે કોઈ એમ કહેવાય કે જીવલેણ જે કોઈ સમસ્યા હોય એ એક કાળિયું છે. અને એ કાળિયું તમારા જીરામાં આવશે કે નહીં અને કદાચ આવવાનું હોય તો એને અગાઉથી કેવી રીતે ખ્યાલ આવે, એનું અવલોકન કેવી રીતે કરી શકાય મિત્રો, એ વિશે મારે તમને થોડું માર્ગદર્શન આપવું છે. મિત્રો આમ તો મારા છેલ્લા 20 વર્ષના અનુભવની અંદર જે કંઈ મેં અનુભવો કર્યા છે આપણે અનુભવના આધારે આપણે થોડી ચર્ચા કરીશું. અને આમ તો ફેસબુકની અંદર ઘણું બધું લખતો જ હોઉં, ખેતી વિશે, ખાતરો વિશે, બિયારણો વિશે, દવાઓ વિશે ખૂબ ઘણું બધું લખતો હોય મિત્રો. પણ ઘણા મિત્રોની એવી લાગણી હતી કે પ્રકાશભાઈ તમે લાઈવ આવીને અથવા તો વિડીયોમાં જો પ્રેક્ટિકલ રીતે બતાવો તો ખેડૂતોને સમજવામાં થોડીક સરળતા રહે. એટલે આમ તો હું એવો સોશિયલ મીડિયાનો પાછો એવો માણસ નથી અને એવું લાઈવને આતે આપણને ફાવતું નથી, પણ એક વિડીયોના માધ્યમથી અને મિત્રોની લાગણીને ધ્યાને લઈ અને આજે એક વિડીયો બનાવવાનું જે કંઈ છે એ થોડીક ટ્રાય કરી છે મિત્રો. એટલે મિત્રો અત્યારે જે સમય જે ચાલે છે એ આમ તો એક ઠંડીનો એક અઠવાડિયાનો સારો એવો રાઉન્ડ ગયો, પણ હવે પછી હમણાં છેલ્લા લગભગ 2-4 દિવસથી થોડી ઠંડી ઓછી થઈ છે અને આ સમયમાં થોડું ઝાકળનું પ્રમાણ વધ્યું છે. એટલે જીરા માટે જો કોઈ મહત્વનો અને સૌથી મોટો જો કોઈ દુશ્મન હોય તો એ ઝાકળ છે મિત્રો. એ ઝાકળ જે રહ્યો એ તમારે જીરાની અંદર આમ તો જીરું 70 દિવસનું હોય એટલે એનો ગ્રોથ સારો હોય, એની ઊંચાઈ આમ તો સારી હોય અને જીરું સારું એવું ઘાટું અને જમીન ના દેખાય એ પ્રમાણેનું હોય તો એની અંદર ઝાકળ બેસે અને પછી એ જીરાની અંદર એની જે ઇફેક્ટ હોય એ ઊભી કરતું હોય છે. એટલે ખાસ તમને એ વાત કરું કે તમારે જીરાની અંદર જે કાળિયાનો જે પ્રશ્ન છે એનું અવલોકન તમારે કરવું હોય તો કઈ રીતે કરાય હું તમને આજ જણાવીશ મિત્રો. આપણે ઘણી બધી એવી ભ્રમણાઓ હોય ખેડૂતોમાં કે રાતોરાત કાળિયું આવી જાય છે ને જીરું સાફ થઈ જાય. મિત્રો એવું કંઈ હોતું જ નથી. કાળિયું ક્યારેય રાતોરાત આવે જ નહીં, એના અગાઉથી અણસાર હોય. એ તમારી અવલોકન કરવાની પદ્ધતિ કેવી છે એના ઉપરથી ખ્યાલ આવે મિત્રો. એટલે આજે હું તમને એ જણાવીશ કે આપણે કેવી રીતે જોઈ શકાય ને કેવી રીતે નક્કી કરી શકાય કે આપણા જીરાની અંદર કાળિયું આવશે કે કેમ, અથવા તો એની અગાઉથી જે કંઈ આપણે કે ટ્રીટમેન્ટ કરવી હોય તો કરી શકાય મિત્રો. એટલે મિત્રો અત્યારે આમ તો જીરું વાવ્યું છે ને સમગ્ર ગુજરાતની અંદર જીરાનો પાક આમ તો એકંદરે સારો છે. અમુક મિત્રોને ચર્મના પ્રશ્નો મારે પણ છે. મેં લગભગ 70 વીઘાનું જીરું મેં પણ વાવ્યું છે અને આપણે જે આ પ્લોટ છે આ 15 વીઘાનો પ્લોટ છે. આમ બતાવો, પ્લોટ બતાવો. એટલે આ જીરાની અંદર કોઈ ખાસ એવો પ્રશ્ન ચર્મનો નથી, પણ હવે પછી જો ઝાકળ આવશે તો કાર્યનો કદાચ એવો પ્રશ્ન બને. પણ એના માટે હું તમને જે વાત કરું કે મિત્રો જીરાની અંદર સવારે કે બપોરે તમે આંટો નહીં મારો તો ચાલશે, પણ સાંજના સમયે કે જ્યારે સૂર્યનારાયણ અસ્ત થઈ રહ્યા હોય, ક્ષિતિજે ડૂબવાની તૈયારીમાં હોય અને એવા વખતે તમે જ્યારે વાડીએ આવો એટલે વાડીએ લગભગ જે તમારો જીરાનો પ્લોટ હોય એ પ્લોટની એમ કે નીચેની સાઈડ એટલે કે હેઠાળી જે કંઈ સાઈડ હોય જીરાની મોસ્ટ ઓફ જે કંઈ આપણો વરસાદ થતો હોય ચોમાસામાં અને એનું જે કંઈ પાણી જે બાજુ નિકાલ હોય એ બાજુ મિત્રો આંટો મારો તો ખ્યાલ આવે. કારણ કે એ બાજુ જીરું થોડુંક સારું હોય, એનો ગ્રોથ સારો હોય અને આમ જુઓ તો ત્યાં ભેજ પણ થોડો વધારે ટકી રહે. એટલે એ ભેજવાળા જે કંઈ વિસ્તાર છે એમાં આંટો મારો તો આપણને ખ્યાલ આવે. મિત્રો આ જે જીરાનો પ્લોટ છે આપણે મારા ખેતરના સામેના સેઢે આપણે ઊભા છીએ અને એ સામેના શેઢાની અંદર
જે તે તમારો ક્યારો હોય, માની લો કે આ ક્યારો છે અમારો, બતાવો જો, આ લગભગ 25 થી 30 ફૂટ જેટલો લંબાઈનો ક્યારો છે. એમાં એ ક્યારાના છે જે હેઠાળો જે કંઈ શેઢો છે, એનો હેઠાળો જે કંઈ વિસ્તાર છે, એમાં એ ક્યારાના ઉપરના ભાગ કરતાં નીચાળા વિસ્તારમાં થોડો ભેજ વધારે ટકતો હોય, એટલે પાયા પછી 2 દિવસ વધારે અહીંયા ટાઢું રહેતું હોય. મિત્રો એવા સમયે તમે સાંજના સમયે તમે આવો અહીંયા, અહીં બતાવો, કેમેરો અહીં લાવો. મિત્રો આવું જે જીરું હોય એકદમ ગ્રોથ સારો હોય, જમીન દેખાતી ન હોય, અને એ ક્યારાના જે છેવાડાનું ઠેબુ છે ને મિત્રો, અહીંયા તમે આવી રીતે આમ જીરાને જે પોળું કરો અને જે જગ્યા તમે બનાવો, મિત્રો જુઓ, આમાં ક્યાંય હવાની અવર જવર થઈ શકે એવું નથી, એટલું ઘાટું જીરું છે અને એનો ગ્રોથ પણ ખૂબ સારો છે. હવે મિત્રો અહીંયા તમે માર્ક કરો આ જીરાની અંદર, એટલે જો આ માંજરની જે નીચેની જે દાંડી તમને દેખાય છે ને, આ રહી આ છોડ, અહીંથી તમારે જોવાનું મિત્રો કે અહીંથી તે અડધા વિસ્તાર સુધીમાં ક્યાંય કાળું દેખાય, અથવા તો કથ્થઈ રંગના ટપકા કે અડધી દાંડી કાળી દેખાતી હોય, અથવા તો ક્યાંક ક્યાંક એવા ડાઘા દેખાતા હોય મિત્રો, તો તમારે સચેત થઈ જવાની જરૂર છે મિત્રો. કારણ કે આવું તમે માર્ક કરો એટલે લગભગ 1 કરતાં વધારે ક્યારામાં આવું દેખાય તમને, તો એ કાળિયાની અસર છે મિત્રો. અને એના માટે જો મિત્રો કાળિયું એક એવી વસ્તુ છે કે આવી ગયા પછી તમે ગમે એવી દવાઓ છાંટો પણ એમાં કંઈ ખાસ ફેર પડતો નથી. આ મારા 20 વર્ષના અનુભવના આધારે કહું છું મિત્રો. પરંતુ એની શરૂઆત હોય, મેં તમને જે બતાવ્યું જીરાની અંદર, એ પ્રમાણે તમે અવલોકન કરો અને એવા કથ્થઈ કલરના કે કાળા કલરના ટપકા હોય, અથવા તો ડાળીઓ જે જીરાની દાંડી છે એમાં કાળા ટપકા દેખાતા હોય, તો મિત્રો સચેત થઈ જવું, અને એમાં ચોક્કસ કાર્યો આવવાની સંભાવના છે. પણ ઘણા મિત્રો આવું જોતા હોય અને એને એવું લાગતું હોય કે આ તો આપણે ઘણા સમયથી જોઈ છીએ ને ટપકા તો દેખાય જ છે, પણ એમાં એવું હોય કે તમે જે તે વખતે ફૂગનાશક છાંટ્યું હોય અને યોગ્ય વાતાવરણ મળ્યું ન હોય, ત્યારે એ ફૂગ એમનામ સ્થિર અવસ્થામાં પડી રહે, અને એક્ટિવ થવાનો જ્યારે સમય આવે, માની લો કે માવઠું થાય, સતત 2-4 દિવસ ઝાકળ આવે અથવા તો વાદળા થાય, એવું ટૂંકમાં કહેવાનો મતલબ એવું ભેજવાળું વાતાવરણ જ્યારે 2-4 દિવસ એને મળે, ત્યારે એ ફૂગ જે છે એ એકદમ એક્ટિવ થતી હોય છે, અને એક જ રાતમાં તમારા જીરાનું રામ નામ સત્ય કરી નાખતી હોય છે. પણ ટૂંકમાં એના અણસાર અગાઉથી હોય. મારું કહેવાનું એટલું છે કે એ એક રાતમાં આવી જાય એવું નથી, પણ તમારે એને પહેલાં જોવું પડે, એનું અવલોકન કરવું પડે, અને એના આધારે જે કંઈ ફૂગનાશક જે છે, જે આપણી ટ્રીટમેન્ટ કરવી હોય એ કરી શકાય. હવે અહીંયા આપણે આમ તો કાળિયાની ઘણા મિત્રો પૂછતા હોય પાછા કે પ્રકાશભાઈ કાળિયાની દવા જે કંઈ છે એ આપણે શું છાંટવી? તો મિત્રો અહીંયા હું આપણે કોઈ દવાનું સજેશન નથી કરતો, કારણ કે દવાનું એવું છે કે અલગ અલગ વિસ્તારો, અલગ અલગ બિયારણ, અલગ અલગ પિયતની સિસ્ટમ, તમારી દવા છાંટવાની પદ્ધતિ અને અલગ અલગ આબોહવાને લઈ અને લગભગ દવાના અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ રિઝલ્ટ આવતા હોય છે. ઘણી બધી કંપનીઓ દવાઓ બનાવતી હોય છે, અને આમે દવા જે તે વિસ્તાર મુજબ હાલતું હોય છે. કોઈ વિસ્તારમાં બીજી દવા ચાલતી હોય, કોઈ બીજા જિલ્લાઓમાં બીજી દવાનું ચલણ હોય. પણ ટૂંકમાં જે કંઈ તમારે છાંટવું છે, તમારા વિસ્તારમાં જે હાલતું હોય એ એની ટ્રીટમેન્ટ કરી શકાય. આમ પાછું દવાનું સજેશન કરવામાં પાછું એવું થાય કે કદાચ કોઈ દવાનું ન કરાય તો વળી પાછું કોઈ એગ્રોવાળાને માઠું લાગી જાય, અથવા તો વળી પાછા કહે છે તમે અમારી દવામાં શું બોલ્યું છે એ સાબિત કરી બતાવો. એટલે આપણે હાલ કોઈ દવાનું સજેશન નથી કરતા, પણ ટૂંકમાં તમને જે યોગ્ય લાગે એ ટ્રીટમેન્ટ કરી શકાય. પણ ટૂંકમાં તમને આવા અનુસાર દેખાય તો, અને અગાઉથી જો તમે એક સારી એવો જે ફૂગનાશક છે એનો એક રાઉન્ડ મારી દો પિયત આપ્યા પછી. આમ તો આ જીરાને આપણે લગભગ ઉગી ગયા પછી 2 પિયત આપેલા છે, અને હવે પિયત આપવાનું નથી. આશરે લગભગ 70 દિવસનું જીરું છે. એટલે મિત્રો માહિતી જો ગમે તો થોડીક શેર કરજો, અને તમને યોગ્ય લાગે તો ફોલો કરજો. આપણે આમ તો આવ્યું બધું
વિડીયોના માધ્યમથી નહીં પણ ઘણા બધા લેખો હું લખતો જ હોઉં છું અને ઘણા બધા લોકો વાંચતા હોય છે. હું મારો મોબાઈલ નંબર પણ ડિક્લેર કરતો હોઉં છું અને મને ફોન પણ આવતા હોય છે આની માહિતી માટે. મિત્રો મારો નંબર છે 9925525891. કોઈને કોઈ માહિતીની જરૂર હોય તો એની ટાઈમ ફોન કરજો. આપણે વિશે મારા જે કંઈ 20 વર્ષના જે કંઈ ખેતીવાડીના અનુભવો છે એના આધારે આપણે તમને જે કંઈ છે માર્ગદર્શન એ આપશું. આમ તો મિત્રો ખેતી એ જે છે એ આમ તો બહુ પરંપરાગત ખેતી જે છે એ હવે પૂરી થઈ છે. આપણી જે વડવાઓની જે ગાડડિયા પ્રવાહ તરીકેની જે ખેતી આપણે કરીએ છીએ, હવે ટેકનોલોજીનો જમાનો આવ્યો મિત્રો. અને તમારી કોઠાસૂઝ એ પણ ખેતીની અંદર ખૂબ મહત્ત્વની છે મિત્રો. અને આ ટેકનોલોજી અને કોઠાસૂઝ આ બેનો સમન્વય જાળી અને આપણે જો ખેતી કરીશું તો લગભગ મિત્રો વાંધો નહીં આવે. ખેતી એ તો એક એવું મોટું શાસ્ત્ર છે મિત્રો કે એની અંદર તમે ગમે એટલા ઊંડા ઉતરો એનો તાગ આવે નહીં મિત્રો. ખેતીની અંદર નહીં તો નવી નવા બિયારણો, નવી નવી દવાઓ, નવી નવી ટેકનોલોજીઓ બસ ચાલુ જ હોય મિત્રો. પણ એને આપણી સમજણપૂર્વક એનો ઉપયોગ કરવો એ એક મહત્ત્વનું છે મિત્રો. આમ તો આપણે ઘણી બધી વાતો કરીશું મિત્રો ખેતી વિષયની, પણ અત્યારે મારો વિષય માત્ર એક આ કાળિયા વિષયનો જે હતો અને એક મિત્રનો મને ફોન હતો. મને કે પ્રકાશભાઈ એક આ પ્રમાણે એક વિડીયો બનાવજો તો ખેડૂતોને કદાચ આમાં થોડુંક માર્ગદર્શન મળી રહે અને એ વિષয়ে પગલાં લઈ શકે. એટલે આપણે આજે વિડીયો બનાવ્યો છે અને કોઈને કોઈ પણ માહિતીની જરૂર પડે મિત્રો તો એની ટાઈમ ફોન કરી શકો છો. બસ આભાર મિત્રો.